ગાડી એટલે કળિયુગમાં જો કદાચ સતયુગના વાયરા ના લાવું ને તો હું રબારીની માતા ના કેવામાં દૈતનો દેવો દેખાય દેવનો દુઃખ દેખાય હરમોનની સાતીમો રોમ દેખાય ભીખા ભુવામો મારી ચહેર દેખાય એ આવજે મારી પલિયડ નામ કોણાની મારી કાજરી વસારી ખમા તને સંજય વાગે કેવું લાગે સારું લાગે ને આ વગાડવા વાળો કો તો જેલમાં જોતા કેવું નાયણ મેહર ને માતા બોલો બગા મને તો ખબર નહીં પણ જેવી ગાડીમાં તારા ઇકોમાં છોકરો જેવો બેઠો ને કીધું ચહેર મારી જોગણી આજ મારું આવ્યું ચાલો હું ચહેર પલિયડ થી વર્ષ હતી ઘણી વાર પારો હોનો મેલી તારા ટવકા હું આવીને ભેરી એ છોકરાને ખાલી મોથ જ પાટો વધ્યો બાકી કોઈ તકલીફ નહીં હો થયું હોય મને ખબર ના એવું નાયણ મેહર ને માતા બોલો હું અને આજના અવસરમાં જો કદાચ કોઈનું રૂવાટો ખરવા દઉં તો મારું નામ માતા ના કહેવાય બાકી જેને ગાડી જોઈ જેને છોકરો જોયો એમ જ બોલે કે કશું ના વધે અને મારી ભીખા બુવાની ચહેરની પથારી હોય અને એ રોમને કદાચ મુઠ્ઠી ભરવી હોય પૂછ્યા વગર ના ભરવા દઉં એવું અઠેલી માતા હોઉં અને મને પૂછાવાના તો રોમની તાકાત નહીં કાયમથી રોમનો અમે યુદ્ધ કરીને જ લોકોને ખમા કીધેલી છે જેનો જેનો બાયણો વખૈયો એનો ચેર બેઠી બેઠી બાયણો ખોલસ મારા પલિયડ નામ કોણાનો 13 તાલુકા 14 પરગણા થી આગવી નિશાનીઓ રખાય ચેહર ચેહર તું ના મળ્યો રાજુ જિંદગી આપણી ઝુરી ઝુરી ના મરો વિશાલ વિજય ભુવા દુનિયા આપણો ના હેડમાં માર્ગ નાલો મારા ના પ્યોર આવો મારી ચહેરાઓ વાહ વાહ મુરજીભાઈ નાયણભાઈ મોણેકપુર જયેશ દલારી મુવાડી મહેશ ડભોળા વસ્તી એમ કહે કે બુવા મફત ના પૈસા લઈ આ એકલી કાળી મજૂરી છે ભાઈ તમારા ખેતરમાં વળો ને અમારું વાય વળો તો સજ પરસેવા નહીં વળતા ભાઈ આ લુગડો બેનો નહીં થતો મજૂરીનું જ છે પણ અમારા કર્મમાં આર્ય મજૂરી લખેલી છે તમારા કર્મમાં જુદી લખેલી છે હમણાં થોડા દાડા પેલા બુવાજી મને ભગવાન સપનામાં આવ્યા હતા એટલે ભગવાન આવીને મને કીધું કે બોલો શું જોઈએ છે એટલે મેં ભગવાનને કીધું કે દુનિયાને જે જોઈતું હોય આલો મારા તો જે આલેલું હોય ને એ કાયમ સદાય રે ને એવું આલો એટલે ભગવાને કીધું કે ગામનું સરપંચ થવું છે કીધું ના તો કે MLA થવું છે કીધું ના મુખ્યમંત્રી થવું હોય કીધું ના પ્રધાનમંત્રી થવું હોય કીધું ના કે કારણ કીધું આ બધા ભૂત થઈ 5 વર્ષ પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂતપૂર્વ સરપંચ આ બધા ભૂત થઈ અને અમે ભુવા કોઈ દાડ ભૂત નહીં થઈએ અમે જીવીશું તો ભૂતપૂર્વ કદી લાગતું નથી એટલે અમારે ભૂત નહીં થવું અમે ભુવા છીએ જીવીએ જો સુધી મુવા તો સુધી અમારી લાજ રાખજો ને અમારી ગાદીની અને તમારી આલેલી ગાદીની કોઈ દાડો ભૂતમાં સમાવેશ ના થાય એવું રાખજો જે દેરો મળ્યો હોય જેને અને જેના એ દેરામાં ગળપણ આવ્યું હોય એ દેરો સદાય જીવી અને છેલ્લે શ્વાસ સુધી અમારો શ્વાસ ના છૂટે અને અમારો સાથ ના છોડો એવું હાલજો એટલે આમ વાંચતા આવડવું જો આ બધી વસ્તી છે ને ગોડી છે દેવો જોડે એટલું બધું માગન કે દેવરો ટેન્શન માં આવી જાય કે અમને હું હાલું
એક ફરમાઈશ પૂરી થાય થઈને આવે ને બીજી તૈયાર હોય આવો એટલે